મંજિલ મળી જશે ભટકતા ભટકતા જ સહી, પરંતુ ગુમરાહ તો એ છે જે હજુ ઘરેથી નીકળ્યા જ નથી. તો યસ વિદ્યાર્થી મિત્રો, હું આજે વાત કરવાનું છું ટોપર સ્ટડી પ્લાન ઇન યુનિટ ટેસ્ટ. કે ભાઈ ટોપરો કેવી રીતે યુનિટ ટેસ્ટને બેટા યસ કેવી રીતે પ્લાન કરે છે, સ્ટડી પ્લાન કેવી રીતે યુનિટ ટેસ્ટ માટે કરે છે. બેટા આપણે શું કરીએ છીએ, તમે આવી ગયા એમાં, હે ને, આવી ગયા ને. તો બેટા આપણે શું કરીએ છીએ, યુનિટ ટેસ્ટ છે ને જોઈ લઈશું. અને બેટા તમે કેવું લો છો, હળવાશમાં લો છો. યુનિટ ટેસ્ટ છે ને કઈ વાંધો નહીં, પરંતુ યાદ રાખજો જે ટોપર્સ છે એ આ યુનિટ ટેસ્ટને બોર્ડના માટેની સીડી માને છે. બેટા શું માને છે, બોર્ડ માટેની સીડી. તો મેં તમને આજે ટોપરની એવી બેટા સ્ટ્રેટેજી બતાવવાનું છું જે ફોલો કરે છે. એ તમારે પણ કરવાની છે, એટલે તમારે પણ પૂરામાંથી પૂરા યુનિટ ટેસ્ટમાં આવવાના છે. યુનિટ ટેસ્ટ તો નહીં બેટા, તમારી બોર્ડની મહેનત પણ મજબૂત થવાની છે. ક્લિયર છે? પહેલું છે નંબર 1, લિમિટેડ સિલેબસનો પૂરો ફાયદો. પહેલું છે લિમિટેડ સિલેબસનો પૂરો ફાયદો. એનો મતલબ શું છે? તો બેટા યાદ રાખજો, યુનિટ ટેસ્ટનો મતલબ જ એવો છે કે ભાઈ સંપૂર્ણ સિલેબસ નથી પૂછાતો. ફક્ત ને ફક્ત ત્યાં પૂછાય છે શું, તો 2 થી 3 ચેપ્ટર પૂછાય છે. તો તમારે બેટા 2 થી 3 ચેપ્ટરને એવા તૈયાર કરવાના છે, એમના કોન્સેપ્ટને એવા ક્લિયર કરવાના છે, ઊંડાણપૂર્વક એવો અભ્યાસ કરવાનો છે કે બેટા બોર્ડની અંદર કદાચ આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમને બેટા હવે આમાંથી ચિંતા થવી. માની લો કે બોર્ડ આવી ગયું, તમે એક સમય નહીં વાંચો ને તો તમારો પહેલાથી કોન્સેપ્ટ ક્લિયર હશે ને, એટલે તમે બેટા ત્યાં લખી શકશો. ક્લિયર છે? તો બેટા એવો કોન્સેપ્ટ તૈયાર કરવો કે ભાઈ બોર્ડના એક્ઝામમાં ફરીથી વાંચવાની જરૂર ના પડે. તો પહેલો છે બેટા લિમિટેડ સિલેબસનો પૂરો ફાયદો ઉઠાવો. બરાબર છે? આ બેટા તમારો બેઝ મજબૂત કરશે. બીજો છે નંબર 2, ગોખણપટ્ટી બંધ કરો, કોન્સેપ્ટ પર ધ્યાન આપો. ગોખણપટ્ટી બંધ કરો. લાંબા લાંબા પ્રશ્ન બેટા તમે શું કરતા હોય છો, ગોખતા હોય છો. તો ગોખણપટ્ટી પહેલા તો બંધ કરી દો. એ કોન્સેપ્ટ માની લો કે ફિઝિક્સનું કોઈ છે કે બાયોલોજીની કોઈ આકૃતિ છે કે ફિઝિક્સના કોઈ એક્ઝામ્પલ છે, એ બેટા જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને બેટા તમે ઊંડાણપૂર્વક સમજો, એને ગોખો નહીં. કેમ કે માની લો કે બોર્ડની અંદર કોઈ ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછાઈ ગયો. શું કરીને પૂછાઈ ગયો? ટ્વિસ્ટ કરીને, કે યુનિટ ટેસ્ટમાં ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછાઈ ગયો. તો બેટા એ તમે ક્લિયરલી લખી શકશો. એ ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન પણ તમે લખી શકશો. એટલે તમારે બેટા શું કરવાનું, કોન્સેપ્ટને સમજવાનું છે. બરાબર છે? ગોખવાનો નથી. ત્રીજો છે બેટા નંબર 3, રાઇટિંગ પ્રેક્ટિસ, લખવાની પ્રેક્ટિસ. બેટા લખવાની પ્રેક્ટિસ. વાંચી તો બધું લીધું, પરંતુ ટાઈમ ખૂટ્યો હતો. તો ટોપર્સ શું કરે છે, આગળના સાલના આઈએમપી પ્રશ્નો છે કે જૂના પેપર્સ છે એને બેટા ટાઈમ મર્યાદામાં લખે છે. કેમ કે બેટા રાઇટિંગ સ્કિલ જો છે, તમારી પ્રેક્ટિસ સ્કિલ, અને બીજું બેટા તમારી સ્પીડ એ બીજા કરતા તમને અલગ તારવશે. કેમ કે તમે કેવી રીતે પેપર પ્રેઝન્ટેશન કરો છો બેટા, અને તમારી સ્પીડ એ બેટા બધા કરતા તમને અલગ તારવશે. તો બેટા એ તમારે હોવું જોઈએ. તો જુઓ, આ તમારી લખવાની પ્રેક્ટિસ અને ટાઈમ મેનેજમેન્ટ સુધારો કરશો, અને પરીક્ષામાં તમારા અંદાજો પૂરા કરવા માટે બેટા તમને શું આપશે, શક્તિ આપશે. તો યસ, આ હતી બેટા ટોપર્સની બેટા આ સ્ટ્રેટેજી કે જે એ ફોલો કરે છે. તો તમે પણ જો બેટા નેક્સ્ટ બેટા તમારા યુનિટ ટેસ્ટને ફોડવા માટે તૈયાર હો અને પરિણામ લાવવા માટે તૈયાર હોય તો કોમેન્ટ કરીને જણાવી દો, આઈ વિલ ટોપ સર.